અને ખીલ પણ ઉદ્ભવે છે। જરૂરી નથી કે દરેક છોકરા છોકરીને ખીલ થાય, બરાબર। કોઈક છોકરાને ખીલ થતા હોય તો કોઈક છોકરીને પણ ખીલ થતા જોવા મળે છે, બરાબર। તો આ બધા જે લક્ષણો છે એ તમને ક્યાં જોવા મળે છે? તો છોકરા અને છોકરી બંનેમાં તમને આ પ્રકારના પરિવર્તનો જોવા મળતા હોય છે, બરાબર। તો પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછી શકાય કે કિશોરાવસ્થા દરમિયાન થતા સામાન્ય ફેરફારો અથવા તો સામાન્ય પરિવર્તનો લખો, બરાબર। તો કિશોરાવસ્થામાં થતા સામાન્ય પરિવર્તનો આ તમને 4 જોવા મળે છે, ઓકે। હવે કેટલાક જે પરિવર્તનો હોય છે એ કેટલાક પરિવર્તનો તમને છોકરા અને છોકરી બંનેમાં અલગ અલગ જોવા મળે છે, બરાબર। એટલે કે કેટલાક પરિવર્તનો છોકરીમાં થાય છે એ પરિવર્તન તમને છોકરામાં નથી જોવા મળતા, અને છોકરામાં જે પરિવર્તનો આવે છે એ તમને છોકરીમાં જોવા મળતા નથી, બરાબર। તો એ પ્રકારના જે પરિવર્તનો જોવા મળે છે ને જાતીય ગૌણ લક્ષણો કહેવામાં આવે છે। શું કહેવામાં આવશે? જાતીય ગૌણ લક્ષણો। ખાસ ધ્યાન રાખજો, આ છે સામાન્ય લક્ષણો અને આ છે જાતીય ગૌણ લક્ષણો, જેમાં છોકરામાં તમને અલગ લક્ષણ જોવા મળશે અને છોકરીમાં અલગ લક્ષણ જોવા મળશે, બરાબર। હવે છોકરા અને છોકરી બંનેમાં અલગ લક્ષણ જોવા મળે છે તેનું કારણ શું છે? તો છોકરીમાં અંડપિંડનો વિકાસ થાય છે, બરાબર। જે માદા જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, બરાબર। છોકરીમાં શું આવેલું હોય છે? અંડપિંડ। આપણે ગ્રંથિ શીખી ગયેલા છે, બરાબર, ચેપ્ટર નંબર 7માં, ઓકે। તો માદામાં અંડપિંડ આવેલા હોય છે જે શું કરે છે? માદા જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, બરાબર। અને જ્યારે છોકરો છે તો છોકરામાં કઈ ગ્રંથિ આવેલી હોય છે? શુક્રપિંડ, જે નર જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, બરાબર। તો આ જુદી જુદી ગ્રંથિઓ હોવાને કારણે તેમાં જે લક્ષણોમાં પરિવર્તન આવે છે એ પણ કેવા જોવા મળે છે? તમને જુદા જુદા જોવા મળે છે, બરાબર। તો પહેલાં આપણે છોકરીમાં જોઈએ। તો છોકરીમાં જે ગૌણ જાતીય લક્ષણો જોવા મળે છે એ કયા જોવા મળશે? તો છોકરીઓમાં અંડપિંડ આવેલો હોય છે જે માદા જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, અને એના કારણે અંડકોષ મુક્ત કરે છે, બરાબર। અંડકોષ શું કરે છે? અંડકોષ મુક્ત કરવાની શરૂઆત કરે છે, આપણે એવું કહી શકીએ। અંડકોષ મુક્ત કરવાની શરૂઆત કરે છે, અને એના કારણે બીજો કયો પરિવર્તન આવશે? તો બીજું પરિવર્તન આવશે કે એમના પ્રજનન અંગોનો વિકાસ થાય છે, જેમાં સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે, અને તેના કદમાં વધારો થાય છે। આ ઉપરાંત સ્તનાગ્ર એટલે કે સ્તનનો અગ્રભાગ, સ્તનાગ્રનો રંગ કેવો બને છે? ઘેરો બને છે, ઓકે। બીજો શું તમને ફેરફાર જોવા મળશે? તો બીજો ફેરફાર એ જોવા મળશે કે તેમાં રજોસ્રાવની શરૂઆત થાય છે, અથવા તો એને કહેવાય માસિક ચક્ર, અથવા એને કહેવાશે ઋતુચક્ર, બરાબર। રજોસ્રાવ અથવા માસિક ચક્ર અથવા તો ઋતુચક્રની શરૂઆત થાય છે, બરાબર। તો આટલા જે લક્ષણો જોવા મળે છે શેમાં જોવા મળે છે? છોકરીઓમાં જોવા મળે છે। ક્યારે? જ્યારે માદા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય ત્યારે, બરાબર। હવે છોકરામાં જોઈએ તો છોકરામાં શુક્રપિંડ આવેલા હોય છે, અને શુક્રપિંડ એ નર જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે,
બરાબર. અને એના કારણે શું થાય તો શુક્રપિંડ એ શુક્રકોષોનું ઉત્પાદન કરે છે. કોનું ઉત્પાદન કરે છે? શુક્રકોષોનું. અને બીજા કેટલાક ફેરફાર જોવા મળે છે. તો બીજા કેટલાક ફેરફાર કયા છે? તો છોકરાના ચહેરા પર દાઢી મૂછનો વિકાસ શરૂ થાય છે. છોકરાનું શરીર વધારે સ્નાયુબદ્ધ બને છે. એમનો અવાજ જાડો અથવા તો કર્કશ બને છે. બરાબર. જ્યારે છોકરીનો અવાજ કેવો થાય છે? તીણો અથવા તો મધુર બને છે. પછી બીજો પરિવર્તન આવશે, ખભા તેમજ છાતી પહોળી અથવા તો તમે લખી શકો વિસ્તૃત બને છે. આ ઉપરાંત દીવા સ્વપ્ન બરાબર. દીવા સ્વપ્ન એનો મિનિંગ તો તમને બધાને ખ્યાલ જ હશે. બરાબર. ગુજરાતીમાં આવે જ છે. અથવા તો રાત્રિમાં શિશ્ન પણ સામાન્ય રીતે કદમાં વધે છે અને ટટ્ટાર બને છે. ઓકે. તો આટલા જે પરિવર્તનો છે એ શેમાં જોવા મળે છે? છોકરાઓમાં જોવા મળે છે. બરાબર. તો આ જે આપણે પરિવર્તનો જોયા અથવા તો ફેરફારો જોયા એ કયા ફેરફારો જોયા? તો જાતીય ગૌણ લક્ષણો. બરાબર. તો આ પણ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછી શકાય કે જાતીય ગૌણ લક્ષણો જણાવો. બરાબર. તો હવે તમને ક્લિયર નથી કર્યું કે છોકરામાં કે છોકરીમાં. બરાબર. તો તમારે બંનેમાં એક જાતીય ગૌણ લક્ષણો લખવાના રહેશે. ઓકે. હવે આપણે આ બધા પરિવર્તનો જોઈ ગયા કે મુગ્ધાવસ્થા અથવા તો કિશોરાવસ્થામાં અથવા તો યૌવનારંભમાં પ્રવેશે છે બાળક કે પછી છોકરો કે છોકરી, તો તે સમયે એમના શરીરમાં આ પ્રકારના તમને ફેરફારો અથવા તો પરિવર્તનો જોવા મળે છે. બરાબર. તો આ જે બધા પરિવર્તનો છે એ પરિવર્તન મહિના તેમજ વર્ષોની અવધિમાં મંદ ગતિએ થતા હોય છે. એટલે કે ધીમે થતા હોય છે. બરાબર. એકસાથે કે ઝડપથી થઈ શકતા નથી. અને એ પરિવર્તન બધા જ વ્યક્તિઓમાં એક જ સમય અથવા તો એક જ નિશ્ચિત ઉંમરમાં થતું નથી. બરાબર. એટલે કે ધારો કે કોઈકને 11 વર્ષે આ પરિવર્તન જોવા મળે છે, તો જરૂરી નથી કે દરેક છોકરો છોકરીમાં 11 વર્ષે એ પરિવર્તન જોવા મળશે. દરેકમાં એ પરિવર્તન જુદા જુદા સમયે જુદી ઉંમરે જોવા મળતું હોય છે. કેટલાક જે બાળકો હોય છે એમાં આ પરિવર્તન નાની ઉંમરમાં તેમજ ઝડપથી થાય છે, જ્યારે અન્યમાં તે અત્યંત એટલે કે એકદમ ધીમી ગતિથી પણ થઈ શકે છે. બરાબર. પ્રત્યેક પરિવર્તન તીવ્રતાથી પૂર્ણ પણ થતા નથી. બરાબર. એટલે કે આ બધા જે પરિવર્તનો આપણા શરીરમાં આવે છે તે બધા જ પરિવર્તન ખૂબ જ ઝડપથી પૂરા થતા નથી. દાખલા તરીકે છોકરાઓના ચહેરા પર આછા જાડા વાળ ઉગતા જોવા મળે છે. બરાબર. હવે તમને લોકોને ખ્યાલ જ હશે કે કેટલાકને દાઢી મૂછ જલ્દી આવી જતી હોય છે અને કેટલાકને આવતા સમય લાગે છે. બરાબર. કેટલાકને કોલેજમાં પ્રવેશે છે ત્યારે પણ દાઢી મૂછનો જે દોરો હોય છે એ ફૂટતો હોય છે. બરાબર. એટલે જરૂરી નથી કે દરેકને એક સાથે જ એ પરિવર્તનો દરેકમાં જોવા મળે. અને ધીરે ધીરે આ વૃદ્ધિ એક જેવી થાય છે. બરાબર. એટલે કે આ જે પરિવર્તન થાય છે એ કેવું થાય છે? ધીમે થાય છે. અને પછી આ બધા પરિવર્તનોમાં પણ વિવિધ વ્યક્તિઓની વચ્ચે વિવિધતા પ્રદર્શિત થાય છે. બરાબર. આ બધા જે પરિવર્તનો આવે છે એમાં પણ પાછું જુદી વ્યક્તિઓમાં પણ જુદી રીતે જોવા મળે છે. હવે જેમ કે મેં તમને બતાવ્યું કે કોઈકની દાઢી મૂછ 10માં 11માં આવશે, તરત જ આવી જશે. બરાબર. અને કોઈકને દાઢી મૂછ કોલેજ પૂરી થઈ જાય પછી પણ આવે છે.
જેમ કે આપણા નાક નકશા અલગ અલગ હોય છે, આ પ્રકારે વાળની વૃદ્ધિની રીત, બરાબર, કોઈકની દાઢી આછી હોય છે, કોઈકની એકદમ ગાઢી હોય છે, બરાબર. તો એવી રીતે વાળની વૃદ્ધિની રીત અથવા તો સ્તન અથવા તો શીશનું કદ તેમજ એના આકાર પણ કેવો હોય છે, જુદો જુદો હોય છે. દરેકમાં એક સરખું તમને જોવા મળતું નથી. અને આ બધા જે પરિવર્તન છે એ શરીરની લૈંગિક પરિપક્વતાના લીધે થતા હોય છે. હવે આ ઉંમરમાં શરીરમાં લૈંગિક પરિપક્વતા શા માટે પ્રદર્શિત થાય છે, બરાબર, એટલે કે શા માટે લૈંગિક પરિપક્વતા આપણને આ ઉંમરે જોવા મળે છે? તો એનું કારણ શું છે? તો આપણે જાણીએ છીએ કે આપણે એ બહુકોષીય સજીવોમાં વિશિષ્ટ કાર્યનું સંપાદન કરવા માટે, એટલે કે વિશિષ્ટ કાર્યો કરવા માટે વિશિષ્ટ પ્રકારના કોષોની આવશ્યકતાની આપણે વાત કરી ગયા છે, બરાબર. આપણે આગળ જોઈ ગયા છે કે બહુકોષીય સજીવમાં વિશિષ્ટ કાર્યો માટે વિશિષ્ટ અંગો કાર્ય કરતા હોય છે, બરાબર. અને એ અંગો દ્વારા જ પોતાની આવશ્યકતા મુજબ વિશિષ્ટ કાર્ય થતા હોય છે, જે આપણે શીખી ગયા છે. ઓકે, તો લિંગી પ્રજનનમાં ભાગ લેવા માટે પ્રજનન કોષોનું ઉત્પાદન એ પણ શું છે, એક વિશિષ્ટ કાર્ય છે. અને આપણે શીખી ગયા છે કે વનસ્પતિમાં પણ આ જ હેતુ માટે વિશેષ પ્રકારના કોષો તેમજ પેશીનો વિકાસ થયેલો છે, બરાબર. આપણે જોઈ ગયા ને વનસ્પતિમાં માદા પ્રજનન તરીકે સ્ત્રીકેસર અને નર પ્રજનન તરીકે પુંકેસર. ઓકે, એ રીતે વનસ્પતિમાં પણ વિશેષ પ્રકારના કોષોનો અથવા તો પેશીઓનો વિકાસ થયેલો છે. જ્યારે વ્યક્તિગત રીતે કોઈ સજીવના શરીરનો પુખ્તાવસ્થામાં વિકાસ થાય ત્યારે એ વિકાસને પ્રાપ્ત કરવા માટે શરીરના સ્ત્રોતોએ શું કરવું પડે છે, એ તરફ દોરવામાં આવે છે, બરાબર. એટલે કે આપણો શારીરિક વિકાસ થાય છે, ત્યાર પછી આપણા વ્યક્તિગત પુખ્તાવસ્થામાં જે વિકાસ થાય છે એ પુખ્તાવસ્થાનો વિકાસ પછી આપણા જે શરીરના સ્ત્રોતો છે એ કઈ તરફ દોડે છે, તો આપણા શરીરના પ્રજનન અંગોના વિકાસ તરફ દોરે છે, બરાબર. અને આ દરમિયાન શું થાય છે, તો પ્રજનન પેશીનું પુખ્ત થવાની ક્રિયાને પ્રાથમિકતા આપવામાં આવે છે. અને માટે શરીરનો સામાન્ય જે વિકાસ થાય છે એ કેવો થઈ જાય છે, ધીમો થઈ જાય છે, બરાબર. એટલે કે આપણા શરીરમાં તમે જોશો તો સ્ટાર્ટિંગમાં આપણી શરીરનો જે કદ છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં આપણી ઊંચાઈ વધતી હોય છે, બરાબર. પરંતુ જેવા તમે તરુણ અવસ્થામાં આવશો, યૌવનારંભમાં પ્રવેશો છો કે તરત શું થાય છે, તમારી હાઇટમાં જે વધારો થાય છે એ કેવો થઈ જાય છે, ધીમો થઈ જાય છે, બરાબર. કારણ કે તે સમયે તમારા જે પ્રજનન અંગો હોય છે એનો શું થાય છે, વિકાસ થાય છે અને પ્રાથમિકતા તે અંગોને મળે છે, બરાબર. એટલે કે આપણો જે શારીરિક વિકાસ છે તે સમયે કેવો થઈ જાય છે, ધીમો થઈ જાય છે, બંધ થઈ જાય છે. તથા પ્રજનન પેશી પુખ્ત થવાની શરૂઆત થાય છે અને કિશોરાવસ્થા કે મુગ્ધાવસ્થાના સમયગાળાને શું કહેવામાં આવશે, યૌવનારંભ પણ કહે છે, જે મેં તમને આગળ સમજાઈ ગઈ, બરાબર. કે કિશોરાવસ્થા કે મુગ્ધાવસ્થાને બીજા કયા નામે ઓળખાય છે, યૌવનારંભ તરીકે પણ ઓળખાય છે. તો આમ આપણે આગળ ચર્ચા કરેલી છે એ પ્રમાણે બધા જ ફેરફારો પ્રજનનની ક્રિયા સાથે કઈ રીતે સંબંધિત છે, તો આપણે યાદ કરીએ કે લિંગી પ્રજનન પ્રણાલીનો અર્થ શું છે, તો લિંગી પ્રજનન પ્રણાલીનો અર્થ એ છે કે બે ભિન્ન વ્યક્તિઓના પ્રજનન કોષોનું શું થાય, પરસ્પર સંયુગ્મન થાય. એટલે કે બે ભિન્ન પ્રજનન કોષો એકબીજા સાથે ભેગા મળે અથવા તો એનું મિલન થાય. તો આ જે જનન કોષો કે પ્રજનન કોષો છે એ શરીરની બહારની તરફ ત્યાગ પણ પામતા હોય છે. તો હા, જે આ જનન કોષો અથવા તો પ્રજનન કોષો છે, બરાબર. હવે જનન કોષો અને પ્રજનન કોષો આ પાછા નવા શબ્દ આવ્યા, બરાબર. તો પ્રજનન કોષો એનું જ બીજું નામ છે જનન કોષો, બરાબર. તો આ જનન કોષો પ્રજનન કોષો એટલે શું, તો મેં તમને અત્યારે જણાવી ગઈ કે છોકરામાં શુક્રપિંડ આવેલા છે, બરાબર. અને શુક્રપિંડ એ કોનું નિર્માણ કરે છે અથવા તો ઉત્પાદન કરે છે, શુક્રકોષોનું, બરાબર. અને એ જ રીતે છોકરીમાં અંડપિંડ આવેલા હોય છે, જે
અંડકોષોનું ઉત્પાદન કરે છે, બરાબર. તો આ જે અંડકોષ અને શુક્રકોષ છે એને શું કહેવામાં આવે? જનનકોષ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અંડકોષ અને શુક્રકોષ, ઓકે, એને શું કહેવામાં આવશે? જનનકોષ અથવા તો પ્રજનનકોષ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આ જે પ્રજનન કોષો હોય છે એ શરીરની બહારની તરફ પણ ત્યાગ પામતા હોય છે. જેમ કે આપણે સપુષ્પી વનસ્પતિમાં જોઈ ગયા. હવે સપુષ્પીમાં કયા જનનકોષ અથવા તો પ્રજનનકોષ, બરાબર. તો સપુષ્પી વનસ્પતિમાં આપણે અંડક જોઈ ગયા અને પરાગરજ જોઈ ગયા, બરાબર. તો વનસ્પતિમાં અંડક અને પરાગરજને શું કહેવામાં આવશે? પ્રજનનકોષ અથવા તો જનનકોષ, ઓકે. તો સપુષ્પી વનસ્પતિમાં થાય છે અથવા તો બે સજીવના પરસ્પર સંબંધ દ્વારા જનનકોષોનું આંતરિક સ્થાનાંતર એટલે કે અંદર, બરાબર, અંદર સ્થાનાંતર થઈ શકે છે, જેમ કે અનેક પ્રાણીઓમાં થાય છે. જો પ્રાણીઓ સમાગમની ક્રિયામાં ભાગ લેવાના હોય તો તે જરૂરી છે કે અન્ય સજીવને તેની લૈંગિક પરિપક્વતાની જાણ હોય, બરાબર. એટલે કે જો પ્રાણીઓ સમાગમની ક્રિયામાં ભાગ લેવાનો હોય તો એ જરૂરી છે કે દરેક સજીવને પોતાની લૈંગિક પરિપક્વતા, બરાબર, એટલે કે એમના જે પ્રજનન અંગો છે એ પ્રજનન અંગો પરિપક્વ થઈ ગયા છે એ તેમની જાણ હોવી જોઈએ. તો યૌનારંભની અવધિમાં અનેક પરિવર્તનો આપણે જોઈ ગયા છે, બરાબર, જેવા કે વાળ ઉગવાની એ નવી વાતનો સંકેત આપે છે કે એમના જે પ્રજનન અંગો છે એ પરિપક્વ થઈ ગયા છે, લૈંગિક પરિપક્વતા આવી રહી છે, ઓકે. હવે બીજી તરફ બે વ્યક્તિઓની વચ્ચે પ્રજનન કોષોના વાસ્તવિક સ્થાનાંતર માટેના, હવે આપણે કીધું કે પ્રજનન કોષોનું સંમેલન થવું જોઈએ, બરાબર. તો પ્રજનન કોષોનું સંમેલન થાય અથવા તો સંયુગ્મન થાય તો એના માટે શું જરૂરી છે? તો પ્રજનન કોષોના વાસ્તવિક સ્થાનાંતર, બરાબર, એટલે કે પ્રજનન કોષોનું સ્થાનાંતર થવું પણ જરૂરી છે, બરાબર, જે રીતે આપણે વનસ્પતિમાં શીખી ગયા, બરાબર. તો એવી જ રીતે અહીંયા પણ એ પ્રજનન કોષોના સ્થાનાંતર માટે વિશિષ્ટ અંગોની સંરચનાની જરૂરિયાત હોય છે, જેમ કે ઉદાહરણ તરીકે શિશ્ન કે જેનું ઉત્થાન ઉદ્ધ્વસ્ત એટલે કે ઉપરની તરફ થવાની ક્ષમતા માનવ જેવા સસ્તનમાં બાળક અથવા તો શિશુ માતાના શરીરમાં લાંબી અવધિ સુધી ગર્ભસ્થ રહે છે અને જન્મ પછી સ્તનપાન કરે છે. આ બધી પરિસ્થિતિઓ માટે માદામાં જનનાંગો તેમજ સ્તનનું પરિપક્વ થવું જરૂરી છે, બરાબર. તો હવે આપણે પ્રજનન તંત્રના વિષયમાં જાણકારી મેળવીએ, બરાબર. એટલે કે હવે આપણે શું શીખવાના છે? તો નરનું પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર અહીંયા આપણે શીખવાના છે, બરાબર. અને કેવી રીતે કાર્ય કરે છે, બરાબર, કેવી રીતે બાળકનું નિર્માણ થાય છે એ વસ્તુ અહીંયા આપણે શીખવાના છે, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. થેન્ક યુ.